Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 7 Read 1 Monkey's Paw. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 7નું રીડ પહેલું મંકીઝ પો આ સમજીએ. આ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે જે પહેલાં હું આપને જણાવી દઉં. એક સાર્જન્ટ હોય છે, મોરિસ નામના સાર્જન્ટ મોરિસ. એ ભારતમાં નોકરી કરવા માટે આવ્યા હોય, વિદેશી નાગરિક છે, ભારતમાં નોકરી માટે આવ્યા હોય. ભારતના અલગ અલગ સ્થળોએ એણે નોકરી કરી હોય અને ભારતની અલગ અલગ જગ્યાની જાત જાતની રહસ્યો, જાત જાતની વાતો એ એણે નજીકથી જોઈ અનુભવી હોય અને એમાં એ રસ ધરાવનારા હોય. આપ જાણો છો કે આપણો ભારતીય ભૂમિ, ભારત દેશ અને ભારતીય ભૂમિ, એમાં કંઈ કેટલું એવું બધું સમાયેલું છે કે જે માત્ર સ્વીકારી લેવાની વાત છે. કંઈ કેટલાય સંત, મહંતો, ફકીરો, ઓલિયા અને કંઈક કેટલી એવી જગ્યાઓ એની એક માતમ, એક મહત્ત્વ છે કે જેની સામે આપણે દલીલ વગર સ્વીકારી લેવાનું હોય છે. અહીંયા સાર્જન્ટને એ બધી માહિતી હોય છે ભારતના નવા નવા રહસ્યો વિશેની, અવનવા રહસ્યો વિશેની. આ રહસ્યોને જાણવાની ઉત્કંઠના એના એક મિત્ર બીજા હોય છે, મિસ્ટર વ્હાઇટ. એને એટલી જ હોય છે. બંનેનો સ્વભાવ એક સરખો હોય છે, પણ મિસ્ટર વ્હાઇટ ને આવા વ્યક્તિગત અનુભવો હોતા નથી, એટલે એ સાર્જન્ટ પાસે સાંભળવા આતુર હોય છે. બને છે એવું, એક સાંજે શ્રીમાન વ્હાઇટ અને દીકરો હર્બર્ટ એના ઘરમાં ચેસ રમતા હતા. શ્રીમતી વ્હાઇટ એ તાપણા પાસે બેસેલા હતા, સ્વેટર ગૂંથતા હતા અને ક્યારેક ક્યારેક તેઓની સાથે વાત કરતા હતા. આ ત્રણેય વ્યક્તિ ઘરના દિવાનખંડની અંદર હતા, પણ એક મહેમાનની રાહ જોતા હતા. એ મહેમાન હતા સાર્જન્ટ મોરિસ. હવે સાર્જન્ટની શા માટે રાહ જોતા હતા? તો કે સાર્જન્ટની ભારતમાં નોકરી કરી હતી એ દરમિયાન તેણે જોયેલા, અનુભવેલા અવનવા રહસ્યો એણે જાણવા હતા. એટલે સાર્જન્ટ છે એ મિલિટરીમાં હોય, લશ્કરની અંદર હોય, એનો પ્રભાવ, દેખાવ એકદમ મજબૂત, અડીખમ હોય. એ શ્રીમાન વ્હાઇટના ઘરે આવે છે. શ્રીમાન વ્હાઇટ અને સાર્જન્ટ મોરિસ એ વાત કરવા વળગે છે. તરત જ શ્રીમાન વ્હાઇટ પૂછે છે કે મને ભારત વિશે જાણવું જોવું બહુ ગમે. એટલે સાર્જન્ટ એને વાત કરે છે. એક વખતની વાત છે કે મારી પાસે એક પંજો છે, મંકીઝ પો, એમ કરીને એણે ખિસ્સામાંથી કાઢીને બતાવ્યો. આ એક ફકીરે મને આપેલો છે. આ એક એવો પંજો છે કે જે માણસની ઈચ્છા હોય એમ માંગે ને તો એને પરિપૂર્ણ કરે. પણ માણસની આવડત, રેવડ કરતાં વધારે માંગવાનું હોય તો એ અન્ય ઘણું નુકસાન પણ કરે. એટલે આ પંજાની ખાસિયત છે. એક બાજુ તમને ફાયદો તો કરે જ, પણ તમારા નસીબમાં નથી અને એ તમે માંગી લીધું તો એ ખૂબ મોટું નુકસાન કરે. સાર્જન્ટ કહે છે કે ફકીરે મને આપ્યો છે, તેણે આ પંજા ઉપર મને એક મંત્ર કોતરી આપ્યો છે અને હવે એ તાવીજ બની ગયું છે. આ એટલો ખતરનાક પંજો છે
કે માણસને ફાયદા કરતાં નુકસાન વધી જાય. આમ કરીને સાર્જન્ટે પંજો છે એ તાપણામાં નાખી. શ્રીમાન વ્હાઇટે એ સાર્જન્ટ ગયા એટલે એમાંથી પાછો લીધો. સાર્જન્ટે બતાવ્યું હતું કે કેવી રીતે ઈચ્છા માંગાય. આ પંજાને હથેળીમાં રાખવાનું અને જે શીખવાડ્યો મંત્ર બોલવાનો. પંજો સાપની જેમ સળવળી અને નીચે પડી જાય તો માની લેવાની ઈચ્છા પૂર્ણ થઈ. આ વાત એના મગજમાં ફિટ થઈ ગઈ. સાર્જન્ટ જતા રહ્યા. પછી પંજો તાપણામાંથી લઈ લીધો એણે અને અખતરા ખાતર ચેક કરવા માટે એણે પંજો એના હાથમાં રાખી અને જે રીતે શીખવાડ્યું હતું એમ બોલી અને 200 પાઉન્ડ માંગ્યા. પંજો સાપની જેમ સરવળી એના હાથમાંથી નીચે પડી ગયો. એટલે શ્રીમાન વ્હાઇટને ખ્યાલ આવી ગયો કે મારી ઈચ્છા પૂર્ણ થશે. બીજે દિવસે સવારે એના બારણા ઉપર ટકોર પડી. શ્રીમતી વ્હાઇટ એ બારણું ખોલવા માટે ગયા તો ત્યાં એક ભાઈ ઊભેલા હતા. અજાણ્યા હતા. એનું મોઢું પડી ગયેલું હતું. કંઈક કામ માટે આવેલા હોય એવું હતું. એટલે શ્રીમાન અને શ્રીમતી વ્હાઇટે બોલ્યું, બોલો શું? તો કે હું તમારો દીકરો જે કંપનીમાં કામ કરશે ને મોહન મેગ્નીસ એમાંથી આવું છું. એટલે તરત જ કીધું, કેમ તમારે આવું પડ્યું? મારા દીકરાને કંઈ થયું? હા, એને વાગી ગયું છે. પણ એ કંઈ અવાજ નથી કરતો, કંઈ બોલતો નથી. પણ તે કંઈ અવાજ નથી કરતો એમ બોલ્યા ને તો શ્રીમાન વ્હાઇટે તરત જ કીધું, આભાર, ભગવાનનો આભાર. પણ ત્યાં એને ખબર પડી ગયું અવાજ નથી કરતો એટલે એ છોકરો મૃત્યુ પામ્યો હતો. એ કાંઈ સમજે એ પહેલાં એ ભાઈએ એક કવર આપ્યો હાથમાં. શું છે? તો કે વળતર. શેનું વળતર છે? તમારા દીકરાનું. કેટલા છે? 200 પાઉન્ડ. શ્રીમાન વ્હાઇટના હાથમાંથી એ પરબીડિયું નીચે પડી ગયું, કવર નીચે પડી ગયું. શોક એને લાગ્યો અને એ ઢળી પડ્યા. એને ખ્યાલ આવ્યો કે એની 200 પાઉન્ડની ઈચ્છા એના દીકરાના જિંદગીના ભોગે પૂર્ણ થઈ. થોડા દિવસો જતા રહ્યા. 8-10 દિવસ પછી શ્રીમતી વ્હાઇટે કીધું કે મંકીનો પો ક્યાં છે? શ્રીમાન વ્હાઇટ કે મારી પાસે છે. તો કે મારે એ જોવે છે, આપો ને. શું કરવો છે? તો કે મારી ઈચ્છા માગવી છે. શું માગવું છે? તો મારે મારા દીકરાને પાછો મેળવવો છે. એટલે કહે છે એનો દીકરાનું નામ હર્બર્ટ હોય છે. હર્બર્ટ મૃત્યુ પામ્યો, એને 10-12 દી થઈ ગયા. અને તું વિચાર એ પંજો કેવો છે. તો શ્રીમતી વ્હાઇટે આગ્રહ કર્યો. શ્રીમાન વ્હાઇટે કીધું કે આપણો દીકરો હર્બર્ટ મૃત્યુ પામ્યો, એને 10-12 દિવસ થઈ ગયા અને અત્યારે દફનાવાઈ ગયો છે. અને એ આવે તો એ કેવો હોય, એની હાલત કેવી હોય શરીરની, આ તે. પણ શ્રીમતી વ્હાઇટ માનતા નથી, આગ્રહ કરે છે. શ્રીમાન વ્હાઇટ એ ધ્રુજતા હાથે આપે છે. હાથમાં પંજો રાખી અને એ બોલે છે. પંજો સળવળી નીચે પડી જાય છે. શ્રીમાન વ્હાઇટને ત્રાસકો પડે છે કે કંઈક અણબનાવ બનવાનો જ છે. થોડી ક્ષણ થાય ને તો બારણા પર ખખડાટ સંભળાય. શ્રીમાન વ્હાઇટ એ બારણું ખોલી અને ખોલવાનો પ્રયત્ન જ હજી કરે છે. સાંકળ ખોલે છે, નકુચો ખોલે છે અને બારણું ખોલે છે ને ત્યાં જ કડાકા ભડાકાનો અવાજ સંભળાય છે. જોવે છે ને એ બંને દોડીને ઘરની બહાર નીકળે છે. આગળ રોડ હોય છે, હાઈવે જેવો રસ્તો. ત્યાં લાઇટ છે એ આછો પ્રકાશ ફેંકતી હોય છે. જોવે છે તો ઘર પડી ભાંગવાનું શરૂ થયું હોય. દાદરો, દિવાલ, ચાપરું બધું મંડે પડવા. એ શ્રીમાન વ્હાઇટ અને શ્રીમતી વ્હાઇટ દોડતા ઘરમાંથી બહાર આવે છે. શ્રીમાન વ્હાઇટને ખ્યાલ આવી જાય છે કે વાંદરાના પંજાની જાદુઈ તાકાત એ કામ કરી ગઈ છે. તો એવી આ ચેપ્ટરમાં વાત છે. જોઈએ આપણે મંકીસ પો. ઓન એ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, ઠંડી અને તોફાની રાત્રે, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ
were playing chess in their small living room of villa. Mr. White and his son, શ્રીમાન વ્હાઇટ અને તેનો દીકરો હર્બર્ટ, વેર પ્લેઇંગ ચેસ રમી રહ્યા હતા. વેર પ્લેઇંગ ચાલુ ભૂતકાળ થાય. ચેસ રમી રહ્યા હતા. ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ, નાનકડા દીવાનખંડ. વિલા એટલે ઘર, મકાન. એક ઠંડી અને તોફાની રાત્રે શ્રીમાન વ્હાઇટ અને તેનો દીકરો હર્બર્ટ તેના ઘરના દીવાનખંડમાં ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. While જ્યારે મિસિસ વ્હાઇટ, શ્રીમતી વ્હાઇટ, was sitting by the fire, તાપણા પાસે બેસેલા હતા, knitting ગૂંથતા હતા, talking વાતો કરતા હતા, to them તેમની સાથે, occasionally ક્યારેક ક્યારેક. જ્યારે શ્રીમતી વ્હાઇટ એ તાપણા પાસે બેસેલા હતા, સ્વેટર ગૂંથતા હતા અને ક્યારેક ક્યારેક તેઓની સાથે વાતો પણ કરતા હતા. They were expecting a guest named Sergeant Morris. They were expecting, તેઓ અપેક્ષા રાખતા હતા, ગેસ્ટ મહેમાન, named Sergeant Morris, સાર્જન્ટ મોરિસ નામના. તેઓ સાર્જન્ટ મોરિસ નામના એક મહેમાન આવવાની અપેક્ષા રાખતા હતા. who was a family friend, કે જે તેના ફેમિલી ફ્રેન્ડ હતા. and had been posted in India, કે જેની નિયુક્તિ ભારતમાં થઈ હતી. and was back after completing his tenure. and was back અને પાછા ફર્યા હતા. after completing પૂર્ણ કરીને, his tenure એટલે નોકરીનો સમયગાળો. તેઓ સાર્જન્ટ મોરિસ નામના એક મહેમાન આવવાની અપેક્ષા રાખતા હતા, કે જે સાર્જન્ટ મોરિસ તેનો ફેમિલી ફ્રેન્ડ હતો, કે જેની નિયુક્તિ ભારતમાં થઈ હતી અને તે તેની નોકરીનો સમયગાળો પૂરો કરી ભારત પાછા ફર્યા, નોકરીનો સમયગાળો પૂરો કરી પોતાના વતન પાછા ફર્યા હતા. There he is, said Herbert. આ રહ્યા તે, હર્બર્ટે કહ્યું. Hearing the gate shut loudly, ધડ દઈને બાણું બંધ થવાના અવાજ સાંભળી, એન્ડ હેવી ફૂટસ્ટેપ, ભારે પગના ડગલા, કમિંગ ટુ ધેમ, તેમની તરફ આવતા. ધડ દઈને બાણું બંધ થવાના અને ભારે પગના ડગનો અવાજ સાંભળીને હર્બર્ટે કહ્યું, આ રહ્યા તે. ફરી વાર જોઈએ. On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. એક ઠંડી અને તોફાની રાત્રે શ્રીમાન વ્હાઇટ અને તેનો દીકરો હર્બર્ટ તેના ઘરના દીવાનખંડમાં ચેસ રમતા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. જ્યારે શ્રીમતી વ્હાઇટ એ તાપણા પાસે બેસેલા હતા, સ્વેટર ગૂંથતા હતા અને ક્યારેક ક્યારેક પ્રસંગોપાત તેઓની સાથે વાતો પણ કરતા હતા. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. તેઓ એક સાર્જન્ટ મોરિસ નામના મહેમાન આવવાની અપેક્ષા રાખતા હતા, કે જે મહેમાન તેના ફેમિલી ફ્રેન્ડ હતા, કે જેની નિયુક્તિ ભારતમાં થઈ હતી, કે જે તેનો નોકરીનો સમયગાળો પૂર્ણ કરી પાછા ફર્યા હતા. There he is, said Herbert. આ રહ્યા તે, હર્બર્ટે કહ્યું. Hearing the gate shut loudly and heavy footsteps coming to the gate. ધડ દઈને બાણો બંધ થવાનો અવાજ અને ભારે પગના ડગનો અવાજ સાંભળી હર્બર્ટે કહ્યું, આ રહ્યા તે. Sergeant Major Morris, said Mr. White, introducing him. Sergeant Major Morris, આ સાર્જન્ટ મેજર મોરિસ છે. said Mr. White, શ્રીમાન વ્હાઇટે કહ્યું. introducing him, તેનો પરિચય આપતા. તેનો પરિચય આપતા શ્રીમાન વ્હાઇટે કહ્યું, આ છે સાર્જન્ટ મેજર મોરિસ. અહીંયા લખ્યું છે મિસ્ટર વ્હાઇટ, એને બદલે હોવું જોઈએ મિસિસ વ્હાઇટ. મિસિસ વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ એ ડ્રિંક. શ્રીમતી વ્હાઇટે મોરિસને આવકાર્યા અને પીવા માટે પીણું આપ્યું.
The family was mesmerized by Morris' description. ફેમિલી એટલે આ કુટુંબ મેસ્મેરાઇઝ સંમોહિત થઈ ગયું બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, મોરિસના ભારતના વર્ણન. આ કુટુંબ મોરિસના ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયું. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. તેનો પરિચય આપતા શ્રીમાન વ્હાઇટે કહ્યું, આ છે સાર્જન્ટ મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ એ ડ્રિંક. શ્રીમાન વ્હાઇટે મોરિસને આવકાર્યા અને તેને પીવા માટે પીણું ઓફર કર્યું. ધ ફેમિલી વોઝ મેસ્મેરાઇઝ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. આ કુટુંબ મોરિસના ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયું હતું. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન, જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો. આઈ વુડ લાઇક ટુ ગો, મને જવા ગમશે, ઇન્ડિયા ભારત, માય સેલ્ફ મારી જાતે જ, એકલા જ, મને મારી રીતે ભારત જવું ગમશે, સેડ ધ ઓલ્ડ મેન, એ વ્યક્તિએ કહ્યું. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો, માત્ર જોવા જાણવા ફરવા. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. આઈ વુડ લાઇક ટુ સી, મને જોવું ગમશે, ધોઝ ઓલ્ડ ટેમ્પલ એન્ડ મેજિક, એ જૂના મંદિરો અને જાદુ. મને જૂના મંદિરો અને જાદુ જોવું બહુ ગમશે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ, શ્રીમાન વ્હાઇટે બોલવાનું ચાલુ રાખ્યું. વોટ વોઝ ધેટ અબાઉટ મંકીઝ ફોર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ. વોટ વોઝ અબાઉટ ધ મંકીઝ પો, મંકીઝ પો એટલે વાંદરાનો પંજો, ઓર સમથિંગ એવું કંઈ, યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, એ દિવસે તમે મને કહેતા હતા. એ વાંદરાનો પંજો કે એના એવું કંઈ કે જે દિવસે તમે મને કહેતા હતા, એ શું છે મોરિસ? આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ. ફરી બોલું છું, આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ. મને મારી જાતે ભારત જવું ગમશે, સેડ ધ ઓલ્ડ મેન, એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો, માત્ર જોવા જાણવા જ. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક, મને જૂના મંદિરો અને જાદુ જોવા ખૂબ ગમે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ, શ્રીમાન વ્હાઇટે બોલવાનું ચાલુ રાખ્યું. વોટ વોઝ ધેટ અબાઉટ એ મંકીઝ ફોર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ. એ દિવસે તમે મને કંઈક વાંદરાનો પંજો કે એવું કંઈક કહેતા હતા, એ શું હતું મોરિસ? સાર્જન્ટ શોવડ ધેમ એ ડ્રાય મંકીઝ પો વિચ હેડ એ સ્પેલ પુટ ઓન ઇટ. સાર્જન્ટ શોવડ ધેમ, સાર્જને તેમને બતાવ્યો, અ ડ્રાયડ મંકીઝ પો, સુકાઈ ગયેલો વાંદરાનો પંજો, વિચ હેડ એ સ્પેલ પુટ ઓન ઇટ, કે જેના ઉપર એક મંત્ર કોતરાયેલો હતો. સાર્જન્ટે તેને એક સુકાઈ ગયેલો વાંદરાનો પંજો બતાવ્યો કે જેના પર એક મંત્ર કોતરાયેલો હતો. મોરી સેડ, મોરીએ કહ્યું. એન્ડ ઓલ્ડ ફકીર પુટ એ સ્પેલ ઓન ઇટ એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્માન. એન્ડ ઓલ્ડ ફકીર, વૃદ્ધ ફકીરે, પુટ એ સ્પેલ ઓન ઇટ, એના પર એક મંત્ર કોતર્યો છે, એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્માન, અને હવે તે એક તાવીજ બની ગયું છે. એક વૃદ્ધ ફકીરે મને તેના પર એક મંત્ર કોતરી આપ્યો છે અને હવે તે એક તાવીજ બની ગયું છે. તાવીજ, ગળામાં પહેરવાનું એક લોકેટ જેવું. હી વોઝ એ વેરી હોલી મેન, તે એકદમ પવિત્ર ધાર્મિક વ્યક્તિ હતા. એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ, વોન્ટેડ ટુ શો, બતાવવા ઈચ્છતા હતા. ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ, નસીબ, ભાગ્ય, ફેટ એટલે નસીબ, ભાગ્ય, રૂલ્ડ એટલે અનુશાસન ધરાવે, નિયંત્રણ ધરાવે, પીપલ્સ લાઈવ, લોકોની જિંદગી. તે એક ધાર્મિક વ્યક્તિ હતા અને તેમ બતાવવા ઈચ્છતા હતા કે ભાગ્ય એ લોકોની જિંદગી ઉપર અસર પહોંચાડે છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ ઓનલી કોઝ ડીપ સેડનેસ. ઇન્ટરફિયર એટલે દખલગીરી કરવી, ફેટ એટલે ભાગ્ય, અને ભાગ્ય સાથે દખલગીરી કરવાથી ઓનલી કોઝ ડીપ સેડનેસ, માત્ર ઊંડું દુઃખ જ પ્રાપ્ત થાય, અને ભાગ્ય સાથે દખલગીરી કરવાથી માત્ર દુઃખ જ મળે. હી પુટ એ સ્પેલ ઓન ઇટ, તેણે તેના પર એક મંત્ર કોતરી આપ્યો. હી પુટ એ સ્પેલ ઓન ઇટ, તેણે તેના ઉપર એક મંત્ર કોતરી આપ્યો. સ્પેલ એટલે અહીંયા મંત્ર. સો દેટ, જેથી 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશિસ ઇચ ફ્રોમ ઇટ. 3 સેપરેટ મેન, 3 અલગ અલગ વ્યક્તિ, કુડ હેવ 3 વિશિસ, 3 અલગ અલગ ઈચ્છા
ઇચ ફ્રોમ ઇટ, દરેકથી અલગ. તેણે તેના ઉપર એક મંત્ર કોતરી આપ્યો કે જેથી 3 અલગ અલગ વ્યક્તિ 3 અલગ અલગ ઈચ્છાઓ પ્રાપ્ત કરી શકે. ઇટ વુડ બ્રિંગ એ ડિઝાસ્ટર, કન્ટિન્યુ સાર્જન્ટ. તે ડિઝાસ્ટર એટલે આપત્તિ, મુશ્કેલી. તે આપત્તિ, મુશ્કેલી પણ આપી શકે. સાર્જન્ટે બોલવાનું ચાલુ રાખ્યું. ફરીવાર રિપીટ કરું છું. સાર્જન્ટ સોવડ ધેમ. સાર્જન્ટ સોવડ ધેમ એ ડ્રાય મંકીઝ પો વિચ હેડ એ સ્પેલ પુટ ઓન ઇટ. સાર્જન્ટે તેમને એક સુકાઈ ગયેલો વાંદરાનો પંજો બતાવ્યો કે જેના પર એક મંત્ર કોતરાયેલો હતો. મોરિસ સેડ an old fakir put a spell on it and now it is a talisman. મોરિસે કહ્યું કે એક વૃદ્ધ ફકીરે તેના ઉપર એક મંત્ર કોતરી આપ્યો છે અને હવે તે એક તાવીજ બની ગયું છે. He was a very holy man and he wanted to show that fate ruled people's life. તે એકદમ ધાર્મિક વ્યક્તિ હતા અને તે એમ બતાવવા ઈચ્છતા હતા કે ભાગ્ય એ મનુષ્યની જિંદગી ઉપર અસર પહોંચાડે છે. And that to interfere with fate only caused sadness. અને ભાગ્ય સાથે દખલગીરી કરવાથી માત્ર ઊંડું દુઃખ જ પ્રાપ્ત થાય. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. તેણે તેના ઉપર એક મંત્ર કોતરી આપ્યો કે જેથી 3 અલગ અલગ વ્યક્તિ 3 અલગ અલગ ઈચ્છા પ્રાપ્ત કરી શકે. It would bring a disaster, continued Sargent. તે આપત્તિ પણ આપી શકે. સાર્જન્ટે બોલવાનું ચાલુ રાખ્યું. ઇટ હેઝ કોઝ ધ ઇનફ ટ્રબલ ઓલરેડી. તેણે પહેલેથી જ ઘણી બધી મુશ્કેલી આપી છે. ઇનફ ટ્રબલ એટલે પૂરતી મુશ્કેલી. ઇટ હેઝ કોઝ ધ ઇનફ ટ્રબલ ઓલરેડી. તેણે પહેલેથી જ ઘણી બધી મુશ્કેલી આપી છે. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. એન્ડ થ્રુ એટલે ફેંકી દેવું, પો એટલે પંજો, અપોન ધ ફાયર આગ પર, અને તેણે આ પંજાને આગમાં ફેંકી દીધો. તેણે પહેલેથી જ ઘણી બધી મુશ્કેલી સર્જી છે. આમ કહીને તેણે પંજાને આગમાં ફેંકી દીધું. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. પણ શ્રીમાન વ્હાઇટ જિજ્ઞાસુ હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. વોન્ટેડ ટુ ટેસ્ટ તપાસવા ઈચ્છતા હતા. પાવર ઓફ ધ મંકીઝ પો, વાંદરાના પંજાની તાકાત. પણ શ્રીમાન વ્હાઇટ એ જિજ્ઞાસુ હતા અને તે વાંદરાના પંજાની તાકાતને તપાસવા ઈચ્છતા હતા. He bent down quickly and retrieved it from the fire. Bent down એટલે નીચા નમ્યા, ક્વિકલી ઝડપથી, and retrieved it from the fire. Retrieved એટલે પરત મેળવવું. તે નીચા નમ્યા અને પંજાને તાપણામાંથી પરત લીધો, પાછો લઈ લીધો. He said, તેણે કહ્યું, if you don't want it, give it to me. જો તમારે નથી જોઈતો તો તમે તે મને આપો. Morris, after eloquently explaining the appropriate manner of making the wishes, eloquently એટલે સ્વૈચ્છિક રીતે, explaining સમજાવવું, appropriate manner યોગ્ય રીત, for making the wish ઈચ્છા માગવાની. કેવી રીતે ઈચ્છા માગી શકાય એની પદ્ધતિ યોગ્ય રીતે સ્વૈચ્છિકપણે સમજાવ્યા બાદ, warn him that, warn એટલે ચેતવ્યા, him that તેને કે he could have the paw, તે પંજાને રાખી શકે, but at his own cost, પોતાના જોખમે, and departed soon afterward, અને એ પછી તે ત્યાંથી છૂટા પડ્યા. It has caused enough trouble already. તેણે પહેલેથી જ ઘણી બધી મુશ્કેલી સર્જી છે. and threw the paw upon the fire. અને આમ કહીને તેણે પંજાને તાપણામાં ફેંકી દીધો. But Mr. White was curious and wanted to test the power of the monkey's paw. પણ શ્રીમાન વ્હાઇટ જિજ્ઞાસુ હતા અને તે વાંદરાના પંજાની જાદુઈ તાકાત તપાસવા ઈચ્છતા હતા. He bent down and quickly retrieved it from the fire. તે નીચા નમ્યા અને આ પંજાને તાપણામાંથી ઝડપથી પાછો લઈ લીધો. He said, તેણે કહ્યું, if you don't want it, give it to me, Morris. જો તમે તે ન રાખવા ઈચ્છતા હોય તો તમે તે મને આપો, મોરિસ. After eloquently explaining the appropriate manner for making the wishes, કેવી રીતે ઈચ્છા માગી શકાય તેની યોગ્ય રીત સ્વૈચ્છિકપણે સમજાવ્યા બાદ, warn him that he could have the paw, તેણે તેને ચેતવ્યા કે તે આ પંજો રાખી શકે, but his own risk, પોતાના જોખમે, and departed soon afterward, અને પછી તરત જ તેઓ
છૂટા પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચર વિડીયોમાં જોઈશું.